ખોડિયાર માતાની. કેમ? અરે મેં મારે હક પણ નતું થતું ને સગાઈ, એટલે મેં માનતા રાખી હતી મેં મારું સગાઈ થઈ જાય તો હું માનતા કરવા જવાનો છું. હા, વાંધો નહીં. બાધા કરવા જવાની હોય તો આપણે જઈએ. વાંધો નહીં, તો હું બધાને સંદેશો આપતા આવું છું કે જીતભાઈને આપતો આવું છું, પછી યોગેશભાઈને આપતો આવું છું અને રાજભાઈને આપીને આવું છું. ત્યાં તમે બધી તૈયારી કરો. હા, તો હું ત્યાં તૈયારી કરું એટલે તમે આપી આવી સંદેશો. હા, તૈયાર કરીને આપજો બધું પાછું. હારું. હારું, ચાલો હું જઉં. જવાનું છે હજુ મારતું બધું. એમને બધાને આમંત્રણ આલવા જવાનું છે ને જગતો એવો તાપી લાગે છે ને. રાજભા, ઓ રાજભા, 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 ઓ રાજભા. લે હું કરો છો અંદર? આ ઘરનું કામ ચાલે હા. તો તમારા જૂના ઘેર જઈને આવ્યો. હા. તો જૂના ઘેર એમ કીધું તમારા છોકરાએ કે મારા પપ્પા તો નવા ઘેર ગયા છે. હા, તો હવે કામ ચાલે. એવું? હા. મકાન લીધું? હોવા. એ મકાન લઈ લીધું હો ભાઈ તમે તો. હું કહેતા હતા બોલો ને. એટલે આપણે માનતા કરવા જવાનું છે ખોડિયાર માતાએ. તો બધાને આમંત્રણ આલવા આલ્યો તો મેં કહ્યું આજે મારે પેલા સગાઈ હતી ને તો સગાઈ સેટ નથી થતી, તો સગાઈના માટે હે ને મેં માનતા રાખી હતી મેં સગાઈ થઈ જાય ને મારું તો મારે માનતા કરવા જવાનું છે. અમારે કોમ ચાલે ને એટલે હવે અમારથી નહીં હવે તમે તમારે ત્યાં બાધા કરી જાઓ. વધો નહીં. કોક દાડો તમારો એવો ટાઈમ આવશે કે તમને અમે બોલાવા આવશો ને તમે એવી રીતે કહેશો અમારથી નહીં અવાય. આ કોઈ માતાજીનું કામ છે, આ થોડું કોઈ વિવાહ વાજાનું છે તો માતાજીના કામમાં તમે ના પાડો છો. અલ્યા ભાઈ આ તો જો આમ તો કે માતાજીના કામમાં અમે નહીં આવીએ, લગ્નમાં હે ને આવશે આવી રહ્યા તો. રણજીતભાઈ આયો તમે તો બહુ ખોટું લાગી જાય ભાઈ. એટલે ખોટું જ લાગે ને તમે વિવાહ વાજનમાં ના આવો ના તો ચાલે ને. કરવાનું હમણાં અડધો કલાકમાં ન્યા કરવાનું છે. હા જો આવશો ને? ઓહો ઓહો આવશો. હાલ હેડો. હા જો હું આવતો ઓગસ્ટભાઈને. હા જો. સંદેશો આપ્યો એટલે જાઉં તો પડશે, જાત કોમ બંધ કરવું પડશે. હેરા થઈ ગઈ ભાઈ બોલાવે તો જવું તો ખરું ને. આ તો યોગેશભાઈને સંદેશો આલવા જવાનું છે ને આ તો બહુ મોડું થઈ ગયું છે. કોઈ દેખાય કે નહીં દેખાતો પર ફોન કરું. લે 4:30 થઈ ગયા. લે ફોન કરવા દે ફટાફટ, બહુ મોડું થઈ ગયું આજ તો. હેલો હેલો યોગેશભાઈ ક્યાં છો? એટલે તમારા જૂના ઘેર જઈને આવ્યો પણ તમારા જૂના ઘેર કોઈ હ નહીં. નવા ઘેર છો? આ તો તમારે નવા ગેટ પેલું ઝાડ દેખાય ને એના નેચા જ ઉભો છું. એટલે આપડે માનતા કરવા જવાનું છે આ ખોડિયાર માતાનું મંદિર નહીં. એટલે બુડા પણ આવું ના ચાલે યાર. ભાઈ અમારો વારો આવશે ભાઈ અમે એવું જ કરશું તમને કે હવે અમારથી નહીં જવાય, હવે અમારે કોમ છે. એટલે પણ આજ બધું તૈયાર કરી દીધું. પેલા રાજભાઈ કી આવ્યો છું ને ગાડી જઈ કરી છે. એટલે બુડા ગાડી ના હેરતા જવાનું છે. એટલે યાર આવું ના ચાલો રણવીરભાઈ, યાર ગાડી તો કરાવવી પડે તમારે. એટલે પણ ગાડી કરાવવાની હતું પણ ગાડીમાં એવું શું છે કે ગાડી વાળો હમણાં હે ને 3-4 દાડાથી બીમાર થઈ ગયો છે. એટલે એ કહેતો હતો કે હું આવી ગાડી લઈને પણ હમણાં આવ્યો નથી. આવું ના ચાલે યાર, ગાડી તો જોવો ને યાર. આવું એટલે 10 કિલોમીટર જ છે મારા ભાઈ, 10 કિલોમીટર જ છે.
છે કોઈ વધારે નહીં. પણ રણવીરભાઈ તમને ખબર તો પડવી જોઈએ ને કે ગાડી આપણે કરાવી કે નહીં કરાવી. એટલે પણ ગાડી વાળો 3-4 દિવસથી બીમાર થઈ ગયો છે. એવું થોડું ચાલે, ગાડી વગર તો થોડું જવાતું હશે કઈ. એટલે પણ બુડા આટલા જ છે નહીં આગું જોઈએ. આમાં શું કરું, અબિયાલ મારા ઘરનું કોમે ચાલુ છે, આ બાજુ પેલી બાજુનું ઘર કોમ ચાલુ છે અને તમે એમ કહો કે હેડીને જવાનું ચોથી મેર પડે રણવીર. એટલે ભાઈ મૂકો ને કોક દાડો માતાજીના અવસરમાં તો આવો, લગન પ્રસંગમાં ના આવો. પણ તમારી નજરે પણ અબિયાલ ઘરનું કોમ ચાલુ નહીં, જોઈ લો ને તમે. એટલે એવું તો ના આવે મારા ભાઈ. ખાલી અડધો કલાક જ થશે જઈ. સારું હેડો તાણ હેડીને જતા આવીએ. કઈ જગ્યાએ છે? આ આપડે ખોડિયાલ માતાનું મંદિર છે. સારું હેડો જતા આવીએ. અને કેટલા વાગે જવાનું છે? આ અડધો કલાક મને કરીએ. અમલ્યો તમે હજુ અડધો કલાક કહો છો, ચોય મેર પડવાનું છે. એટલે પેલા રાજભાઈ બધાને કઈ ના આવ્યો છું યાર. અને જીતુભાઈ આવવાના કે નહીં આવવાના? એ હવે જીતુભાઈ ન્યા જ જવાનું છું કેવા. આ તો જીતુભાઈ સંદેશ વાળતા હોય એટલી કડા હું મજૂર રહું કે ખાઈને આવો ને એટલી કડા હું અહીંયા બેહું, બરોબર? વાંધો નહીં, આવજો પણ હા પાક્કું આવજો. હા ફાઇનલ. સારું હેડો. તમે જીતુભાઈ કહી આવજો. એ હા. જે કહી આવજો. એ હા. કેમ કે આપણામાં હીરા મોટા છે, એ હા. બરોબર? અને બુનને કહી આવ્યા જઈને? હો બુન્ના કિયા. અને રાજભાને? રાજભાઈ ને કઈ ના આવ્યો. તો જીતુભાઈ એક જ બાકી? જીતુભાઈ ખાલી એક જ બાકી છે ને પછી આપણે જઈએ ખોડિયાલ તમે માતા. યાર ખોટું જ કામ કરો ને, પેલા જીતુભાઈ કહેવાનું આવે આપણે મોટા જઈએ યાર. એટલે પણ હું આટલા થઈને નીકળ્યો તો મેં કીધું લાન પેલા ઓગેશભાઈ ને કહેતો જ પછી જીતુભાઈ ને કઈ પછી નીકળી પેલા જઈએ આપણે. જીતુભાઈ ને કેવું પડે ને તમારા, જીતુભાઈ આપણે મોટા છે યાર ઘરનામાં. હા તો હેડે તો હું પી આવું. પેલા તમે તો મોટા ને કહેવાનું એક નાના ને કહેવાનું. એટલે પણ હું આટલા થઈને નીકળ્યો તો તમારે ઘેર થઈ. તમે જવા દો, હારું હેડો. હું મજૂરને ફોન કરું, હેડો. હા હેડો. મેલું મજૂર ફોન ઉપાડતો નહીં, કરવું તો કરવું શું, કોઈ ખબર પડતી નથી. એમાં શું કરવું? એક કોમ કરવા દે. રણવીરભાઈ આમ તો આપણા કોમના મોણ જ છે અને જીતુભાઈ આવવાના, જીતુભાઈને ખોટું લાગે એવું કામકાજ કરવું એના કરતા લેડો ને જઈએ આવીએ. સારું લેડો ભાઈ, તાણા હું જાઉં. આ રણવીરભાઈ યાર સાંકળી લાઈન ઊભું કરજે, એમને ખબર જ નહીં પડતી ઘરનો કામ ચાલુ છે. એક બાજુ આ બધું ફોન બાકી છે ઘરોનું અને એક બાજુ રણવીરભાઈનો ફોન આવ્યો, મજૂરો આવી ગયા, કરવું શું સારું બસ ખબર પડતી નહીં. એક ફોન કરવા દે ને, જીતુભાઈ ફોન કરવા દે. હાલો. હા કોણ? છો જીતુભાઈ? બસ આ તમારા ઘર બાજુ આવતો હતો. હા તે આવો ને, રણવીરભાઈનું ફોન પતાવવાનું તમને વાત મળી? ના ભાઈ ના, શું હતું? એમને કોઈક મંદિરની બાધા બાકી છે તો મંદિરની બાધા કરવા જવાનું. એવું? ઓવે. ચો જવાનું છે? ખોડિયાલમાં જવાનું છે. એવું? તો મને સંદેહો બધા પછી કેવડાવ્યો, બધાને પહેલાં કેવડાવી દીધું છે. મને કહેવા આવ્યા હતા ને તાણા મેં એમને કીધું પેલા જીતુભાઈ તમારે કહેવું જોવા ને. એવું? એમ કે જીતુભાઈ પછી કહે કે અબિયાલ આવા થઈ નીકળે કે તમને કહેતો જ. ના ના બરોબર, વાંધો નહીં યાર. હો અને એક બાજુ ઘરનું કોમ ચાલુ, જીતુભાઈ શું કરશે? ના ભાઈ યાર, હવે એક વસ્તુ સમજો યાર કે આપણે યાર હવે સમાજમાં રહે છીએ તો યાર જવું તો પડશે જ, બરોબર? ગયા ગણ ચાલે એવું નહીં યાર. કેમ કે રણવીર નહીં માગતો, ઘરના મેં મોટા તમે હો તો એને પેલા તમને કહેવું જોઈએ ને. હવે એ તો બધું થયા રાખે, એક રસ્તે નીકળ્યા હોય તો એક હંગાતે બધાને સંદેહો હાલતા ગયા હોય, એવો નાના મોટાનો કોઈ કારણ ના હોય, બરોબર? આપણે તો ભાવના ભૂખા છીએ, એક વસ્તુ સમજો, બરોબર? વાંધો નહીં, ચાલે ને કરવાનું કીધું છે. મોટા એટલે આપણે તો જવું જ પડે એનામાં. હા, જ્યાં વગર છૂટકો છે નહીં. આપણે જેણો ભાઈ કહેવાય એ જ ને. ના આમાં કેવું છે, એક વાત તમને કહું યાર કે રણવીરભાઈ કાઢી મૂકે એવા માણસ નહીં, બરોબર? એ બી કોમના માણસ. પણ એનામાં ભૂલ થઈ જાય કે યાર કઈ તો પેલા મોટા માણસ જીતુભાઈ તમને કહેવું પડે. ના ના વાંધો નહીં, એ તો બધું જોઈએ હેડો ને. હું અબિયાલ આવ્યો ને તાણે એ જ કીધું પેલા જીતુભાઈને કહેવું પડે. હા હેડો, ફોન મૂકો, હું આવું છું, ઉપર જ આવું. હેડો. બોલો જીતુભાઈ. બોલો શું હતું? બોલો તો. અરે એ તો આ રણવીરભાઈ હમણાં ઘેર આવ્યા હતા તો કે આપણે જવાનું છે મોનતા પૂરી કરવા. બરોબર. તો મેં એમને એમ કીધું પેલા મોટા માણસ આપણા ઘરના જીતુભાઈ, તો તારા જીતુભાઈ ને કેવું પડે. વાંધો નહીં, હવે જે છે બરોબર છે. ચાણા જવાનું કીધું છે. હમણાં 4:30 જવાનું કીધું છે. તો વાંધો નહીં, જઈ આવીએ. જઈ આવીશું. હો જઈ આવીએ. આ એક બાજુ ઘરનું કામ ચાલુ, જોવો ને મજૂરો મારા આવી ના આવી એવું કરે છે. ભાઈ આ બધી લપોથી તો હું એવો કંટાળ્યો છું ને કે વાત છોડી દો યાર. મારા એક સાઈડમાં મારે હારી જવું છે, એક સાઈડમાં તમારો ભોળો બીમાર પડ્યો છે,
દરેક સાહેબ બધું આ જવાનું આવે છે બોલો શું કરું સાલું કોઈ ખબર પડતી નથી મારું લેડો તમે દુકાને જઈને બેસી તારા હાલ હું તો નહીં બધા દુકાને ભેગા થો રવિભાઈ આપણે ડાયરેક્ટ ફોન કરી દઈશું તમે બધા લઈને તમે તો આવી જાઓ. હું બોલે હળો હારું હેડો તાન રજા લઈએ હો જીતુભાઈ હા મળીએ જીતુભાઈ. હા જય માતાજી બેનબા ઓ બેનબા હા બધું તૈયાર થઈ ગયું હા હું જીતુભાઈ એમને કીધું હા એ તો ઓકેશભાઈ કોઈ ફોન કરે તો જીતુભાઈને તો કે જઈને એમ કીધું છે કે ગલ્લે દુકાનની બહાર છે ને બધા બેઠા છે રાજભા ને ઓકેશભાઈ ને જીતુભાઈ ને બધા બહાર બેઠા છે આપણે જવાનું છે હા મેડમ હું સામાન લઈ લઉં હા તો લઈ લો ફટાફટ પપ્પા લે ને થઈ ગયું બેનબા હા આ તો નભો હાલો લઈ આવો દુકાને બોલો ખોડિયાલ માતાની જય બધા બેઠા છે આમાં એક બાજુ ઘરનું કામ ચાલુ હોય આથી ગલ્લે દીના પૈણા બિહાડે એવું કરવાનું. એક બાજુ ઘરનું કામ ચાલુ છે ને એક બાજુ આ રણવીરભાઈ લોહીજીવા ના જઈએ તો એમ કે અમે તમારા મય આવીને ઉભા રહીએ છીએ તમે નહીં આવતા. રાજપાન જોનતી છે ખાલી આરામ ને આરામ છે. રાજભાન તો નવો નવો ઘર બનાવવા આવી છે છોકરા બે કમાઈ છે હારા રાજભાન કોઈ ચિંતા જેવું નહીં છે રાજપાન તમે ભગવાને બહુ સારા કર્યા છો કોઈ ચિંતા બિંતા ભગવાને મેળવી નાખી. રાજભાન તો લીલા લેર છે ભગવાનની દયા છે અમને લીલા ચમ આપણા ભગવાન દયા ચમ નહીં કરતા. એ જ નહીં યાર રાજપાન તમે કોઈ બોલો ને. હા ભગવાનની દયા બરોબર કામ આ લેવડો કાને રજા લઈએ ભાઈ દીનાભાઈ કલ્લે બી આવજો તમે હો આમ હું રણવીરભાઈ નું ફોન કરીને આવો ભાઈ. લે રાજભા લે જીતુભાઈ રામ રણવીરભાઈ રામ રામ. બે મજામાં બેન તબિયત કોણે કેવું ચાલે? હળો જઈશું ઘેર શું પહોંચી ગયા? હારું વેડો તને જીએ એવા મંદિરે. હેડો તો જીતુભાઈ એમ કહેતા હતા કે હું ડાયરેક્ટ મંદિરે આવીશ તમે ડાયરેક્ટ મંદિરે આવો તે મને એ જ કહીને ગયા કે મારે એક કોમ છે તમે મંદિરે પોકો હું મંદિરે આવું. ના ભાઈ આજ નોંધતા બાકી છે એટલી? તો હારું વેડો તને થોડી ઘર દઈ આવી. જીતુભાઈ આવી બેસી ગયા છે તો. જીતુભાઈ ને હવે લેવા જવું જોશું આટલા અરે જીતુભાઈ આવી ગયા ફોન આવ્યો મારા ઉપર. આવ્યો? હા તો જીતુભાઈએ કીધું હું મંદિરે જતો તમે. ફોન આવ્યો તો
જતા હતા ગંગાજી તમારે રણવીરભાઈ ખોડિયાલમાં મોનતા તો પૂરી કરી આવે છે. એટલે કરી ચાલે ખોડિયાર માતાજી ફાઇનલી આજે માડી ખોડલ દયાળી રે એ મારી માં બોલડી મારી માં બોલડી માડી ખોડલ દયાળી રે એ મારી માં બોલડી મારી માં બોલડી બજુ બજુ ભવાની રે ડૂબે ના મારી ના બોલડી માડી ખોડલ દયાળી રે એ મારી માં બોલડી મારી માં બોલડી માડી ખોડલ દયાળી રે એ મારી માં બોલડી મારી માં બોલડી બજુ બજુ ભવાની રે ડૂબે ના મારી ના બોલડી રણવીરભાઈ જીતુભાઈ ને થોડું કોમ આવી ગયું હતું એટલે જીતુભાઈ આવી શક્યા નહીં બરોબર. હા તમારા ખોડિયાલમાંનું કોમ પતી ગયું છે તો હા પતિ જીતુભાઈ નો ફોન આવી ગયો હા બરોબર ચાલશે ને અમે કાંઈ વાંધો નહીં બોલો ખોડિયાર મારી જય આમ, આમ, આમ.